બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પરથી અવારનવાર બુટલેગરો દ્વારા નવા કિમિયાઓ અજમાવી ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે। ત્યારે અમીરગઢ પોલીસની બાજ નજરને લઈને તેમજ બોર્ડર ઉપર પોલીસ ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપી પાડતા હોય છે। ત્યારે એક રાજસ્થાન તરફથી ટ્રકમાં વિદેશી દારૂ ભરીને ગુજરાતમાં ઘૂસે તે પહેલા અમીરગઢ પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો। પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 6960 તેની કુલ કિંમત 34 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ તેમજ ટ્રક સહિત વિદેશી દારૂ કિંમત રૂપિયા 44 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ ટ્રક ચાલકને ઝડપી પાડી અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તેમજ માલ આપનારા અને ટ્રકમાં વિદેશી દારૂના જથ્થાને માલ ભરી આપનાર એમ બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી વિદેશી દારૂ રાજસ્થાનથી ગુજરાતમાં ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં અમીરગઢ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા।